नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। मोड़ासा तालुका कांग्रेस कमेटी ने जिले की खराब सड़कों के मुद्दों पर मोड़ासा तालुका के दवाली गांव में सांकेतिक उपवास और धरना कार्यक्रम रखा। दवाली सरदोई रखियाल और रखियाल मालवन केशापुर सड़कों की बहुत खराब हालत के कारण ड्राइवर और स्थानीय लोग मदद के लिए चिल्ला रहे हैं। इस इलाके की भजन मंडली की बहनों ने भगवान कृष्ण की मूर्ति के साथ भजन गाए और जिले के अधिकारियों और सरकार को महिलाओं के सद्भावना लाने वाले भजन की भावना से भजन भेंट किए गए। इस कार्यक्रम में पूर्व जिला अध्यक्ष कमलेंद्र सिंह पुवार, पूर्व एमएलए राजेंद्र सिंह ठाकुर, हिम्मत सिंह परमार, वंदन सिंह मकवान, राजूभाई वनकर, किशोर सिंह राव, शक्तिभाई पटेल, जिला और तालुका के नेताओं के साथ साथ बड़ी संख्या में महिलाएं और स्थानीय लोग मौजूद थे। जवान सिंह ठाकुर, अरावली। दावली गाम पंड्या नर्मदाबेन आर पंड्या जे हते ते पधारेला कांग्रेसना सभ्यो अमे महिला मंडळनी बहनों कन्हैयाने लईने અહીં પધાર્યા છીએ। પણ જુઓ કે મોડાસાથી તે દાવડી સુધીનો રોડ બધા ખરાબ છે, તો અમને દરેકને સાધન લેવા લાવવામાં બહુ તકલીફ પડે છે। કોઈક બીમાર હોય તો રાત્રે જવું હોય તો કેવી રીતના જવું? તો પછી આટલા માટે અમારી એક વિનંતી છે કે તમે આટલા રોડ માટે તમે અમારી અરજી એટલી કે તમે આટલો રોડ અમને સારો કરી આલો ને આવું ક્યાં સુધી ભ્રષ્ટાચાર રાખશો તમે? અમે કનૈયાને લઈને આવ્યા છીએ કેમ કે કનૈયાનો ફોટો જોઈને તમને સદબુદ્ધિ આવે અને જો કનૈયાના સોગંદ તો તમે મારું આટલું કામ ના કરી શકો। બોલો કૃષ્ણ કનૈયા। અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ કે જે દાવલી સરડોઈ રખિયાલ હોય, રખિયાલથી માલવણ કેશાપુરનો રસ્તો હોય કે જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓની હાલત બિસ્માર હાલત છે। આ રસ્તાઓમાં એટલા બધા ખાડા છે। આ માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં 2 મહિનાનો સમય વીતે છતાં પણ તેઓને ખાડા પીરવાની ફુરસદ મળતી નથી। રોડની સાઈડો પણ પૂરાતી નથી। આ જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓ વાઇડનિંગ કરી પહોળા કરવાની જરૂરિયાત છે। વારંવાર રજૂઆતો કરી છતાં પણ તંત્ર કોઈ કામગીરી કરતી નથી। જે રસ્તાઓ મંજૂર થયા છે એ રસ્તાઓ ટાઈમ લિમિટની અંદર પણ પૂરા કરવામાં આવતા નથી। હંમેશા જ્યારે જુઓ ત્યારે કામ અધૂરો મળે છે। સમય મર્યાદામાં પણ કામો પૂરા નથી ત્યારે લોકો અને વાહન ચાલકો ખૂબ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો। આપ જોઈ શકો છો એમ મહિલાઓએ પણ જ્યારે અમારા આગેવાનોએ વાત કરી ત્યારે મહિલાઓએ પણ કહ્યું કે ભાઈ જો આ ગોરતંત્ર વહીવટી તંત્ર ના સુધરતું હોય તો અમે કનૈયાને પણ સાથે લાવી અને ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે અધિકારીઓ છે એમને સદબુદ્ધિ આપે અને અરવલ્લી જિલ્લાના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક થાય, નવા રસ્તાઓનું પણ કામ તાત્કાલિક થાય, એ બાબતે પણ જોરદાર રજૂઆત કરવામાં આવી છે।